હેલો ગાઈસ, વેલકમ બેક ટુ જીકે એચકે યુટ્યુબ ચેનલ। તો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત સરકારની કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે માહિતી મેળવવાના છીએ। તો અંત સુધી આ વિડીયોમાં બની રહેશું। યોજનાનું નામ છે કુંવરબાઈ મામેરુ યોજના। પ્રારંભ 20 ઓક્ટોબર 1995। ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવા। કુટુંબની એક જ કન્યાના લગ્ન પ્રસંગે મળે। લગ્ન માટેની નિયત વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ। લગ્ન સમયે વાલીની આવક ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹47,000 અને શહેરી વિસ્તારમાં ₹68,000 હોવી જોઈએ। યોજનાનું નામ છે વિદ્યા સાધના યોજના। પ્રારંભ 13 મે 1998। ઉદ્દેશ કન્યાઓને ભણવા જવા માટે સાયકલ આપવી। આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં 3 કિલોમીટર અથવા તેથી વધુ અને ગ્રામ્ય વિસ્તારમાં 2.5 મીટર અથવા વધુ અંતરની શાળાએ જવાના હેતુથી ગરીબી રેખાથી નીચે જીવતા પરિવારની દીકરીને સાયકલ ખરીદવા ₹2,000ની સહાય આપવામાં આવે છે। યોજનાનું નામ છે 7 ફેરા સમૂહ લગ્ન યોજના। ઉદ્દેશ્ય સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કન્યાના લગ્ન પ્રસંગે આર્થિક સહાય આપવી। ઓછામાં ઓછા 10 યુગલો હોવા જોઈએ। લગ્ન સમયે યોગ્ય વય મર્યાદા ધરાવતા હોવા જોઈએ। વાર્ષિક આવક મર્યાદા ગ્રામીણ વિસ્તારમાં ₹27,000 અને શહેરી વિસ્તારમાં ₹36,000ની છે। યુગલ દીઠ ₹10,000 ચેકથી કન્યાના નામે અપાય છે। સમૂહ લગ્નનું આયોજન કરનાર સંસ્થાને ₹2,000થી વધુ અને ₹50,000 સુધીની પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે। યોજનાનું નામ છે આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના એટીવીટી। પ્રારંભ 6 ફેબ્રુઆરી 2012। ઉદ્દેશ્ય રાજ્યના છેવાડાના લોકોના પ્રશ્નોનો તાલુકા કક્ષાએ રજૂઆત અને અમલીકરણ બનાવવા। આ યોજના અંતર્ગત તેના અમલીકરણ માટે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીના અધ્યક્ષપણા હેઠળ કાર્યવાહક સમિતિની રચના કરવામાં આવી છે। યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના। ઉદ્દેશ વિચરતી જાતિના લોકોને મકાન માટે સહાય। આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક ₹47,000 અને શહેરી વિસ્તારમાં ₹68,000। સહાયનું ધોરણ ₹70,000। યોજનાનું નામ છે વિદ્યાલક્ષી બોન્ડ। પ્રારંભ 2002 થી 2003। ઉદ્દેશ કન્યા કેળવણીને પ્રોત્સાહન। આ યોજના અંતર્ગત રાજ્યમાં 35%થી ઓછો સાક્ષરતા દર ધરાવતા ગામો અને શહેરી વિસ્તારમાં બીપીએલ કુટુંબોની કન્યાને પ્રાથમિક શાળામાં અને માધ્યમિક શાળામાં પ્રવેશ વખતે કન્યાઓના નામે ₹2,000ના નર્મદા શ્રી નિધિના બોન્ડ આપવામાં આવે છે। યોજનાનું નામ છે વિદ્યાદીપ। પ્રારંભ વર્ષ 2001 થી 2002। ઉદ્દેશ્ય પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને વીમા કવચ પૂરું પાડવું। આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને આપઘાત કે કુદરતી મૃત્યુ સિવાયના કેસોમાં જેમ કે કુદરતી આફતો, આગ, રમખાણ, આકસ્મિક ફૂડ પોઈઝનિંગ, કૂતરું કે જંગલી પ્રાણી કરડવાથી થતું મૃત્યુ, ગમે ત્યારે 24 કલાક દરમિયાન પ્રાથમિક શાળા, આશ્રમ શાળાના, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકોને ₹50,000ની સહાય આપવામાં આવે છે। આ વીમાનું પ્રીમિયમ સરકાર ભરે છે। આ યોજના માટે વર્ષ 2015-16માં ₹3 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આ યોજના 26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છમાં આવેલા ભૂકંપમાં માર્યા ગયેલા બાળકોની યાદમાં શરૂ કરવામાં આવી છે।
યોજનાનું નામ છે અંત્યોદય અન્ન યોજના. પ્રારંભ 25 ડિસેમ્બર 2000. ઉદ્દેશ શહેરી અને ગ્રામીણ ગરીબોને અન્ન પુરવઠો પૂરો પાડવો. આ યોજના અંતર્ગત ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારોને ₹2 કિલોના ભાવે ચોખા અને ₹3 કિલોના ભાવે ઘઉંને ચોખા આપવાની જોગવાઈ છે. ₹2 કિલોના ભાવે ઘઉં અને ₹3 કિલોના ભાવે ચોખા આપવાની જોગવાઈ છે. યોજનાનું નામ છે શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ. પ્રારંભ 2007 થી 2008. ઉદ્દેશ બાળકોનું સ્વાસ્થ્ય સુધારવું. આ યોજના અંતર્ગત જીરો થી 18 વર્ષના બાળકોને શાળાએ જતા હોય કે ન જતા હોય તેમના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. તપાસ દરમિયાન હૃદયની બીમારી કે કેન્સરની બીમારી કે કિડનીની બીમારીના કિસ્સામાં બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર આપવામાં આવે છે. યોજનાનું નામ છે દૂધ સંજીવની યોજના. ઉદ્દેશ આદિવાસી તાલુકાઓમાં આંગણવાડીના બાળકોને કુપોષણ સામે રક્ષણ. આ યોજના અંતર્ગત શરૂઆતમાં 7 આદિવાસી તાલુકાઓ હવે 22 આદિવાસી તાલુકાઓમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 2 વખત દૂધ આપવામાં આવે છે. યોજનાનું નામ છે નિરાધાર વિધવાઓને પુનઃસ્થાપન માટે આર્થિક સહાય. ઉદ્દેશ નિરાધાર વિધવાઓને આર્થિક મદદ. 18 વર્ષથી ઉપરની વિધવા જેના કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં ₹27,000 અને શહેરી વિસ્તારમાં ₹36,000 છે, જેને માસિક ₹750 સહાય પેટે ચૂકવવામાં આવે છે. 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ ₹100 માસિક ચૂકવવામાં આવે છે. 21 વર્ષ કે તેથી વધુ વયનો દીકરો ન ધરાવનારને લાભ આપવામાં આવે છે. યોજનાઓની રકમ વિધવાઓના પોસ્ટ ઓફિસના બચત ખાતામાં જમા થાય છે.